આપણે નવરા બેઠા છે ને એક સ્નેપના ફિલ્ટરની ટ્રાય કરી કે આ કેટલા લોકોમાં આવે છે, પણ આ તો 2માં જ આવતું હતું. એમાંય આનું મોઢું મેં છુપાવ્યું ને તો એ ત્રીજામાં નહોતું આવતું. ગાઈસ, આપણા ફૂલકોબીની ચેરી ભરાઈ ગઈ છે. માંડવી પાડવાની શરૂ કરી દીધી હો અમે. જો આ ટ્રેક્ટર આવી ગયું છે. પછી આપણે ગયા એક મીટિંગમાં અને ત્યાં તો ઘણા બધા લોકો આવેલા હતા. પછી આપણે પોરો ખાવા બેઠા અને એક મસ્ત એવી માંડવીની સ્નેપ બનાવી લીધી. હાય મિત્રો, કેમ છો બધા? સુખનો સૂરજ ઉગાડી દીધો. તો આપણે આજે સુખનો સૂરજ ઉગી ગયો છે ખેતર પર. તો છે ને આપણે પૂગી ગયા સવારમાં વહેલા માંડવી વીણવા. તો હાય મિત્રો, કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ ને મહાદેવ હર. તો આપણે છે ને વેકેશન પડી ગયું હે અને આપણે પૂગી ગયા છીએ વાડીએ શું કરવા ખબર તમને? અત્યારે તો જો આપણે છે ને માંડવી વીણવા પૂગી ગયા. એમાંય છે ને જો અમે એટલીક માંડવી વીણી લીધી. હવે છેલ્લી હાર છે તો હું તમને બતાવીશ. મેં પણ માંડવી વીણી થોડી ઘણી. તમે લોકો અત્યારે માંડવી વીણવા જ જાઓ હો કે લીલા ઓરા ખાવા જાઓ કે ખોટી કરવા? જો ગાઈસ, મેં પણ છે ને માંડવી વીણું છું સવારમાં વહેલા. ઝટકી પછી છે ને એનો એક પાથરો બનાવવાનો હોય, પછી તેને સુકાવા દેવાનો હોય અને એ સુકાઈ જાય ને પછી પાછો એને બદલી નાખવાનો, એટલે પાછો સુકાઈ જાય ને પછી આપણે એને છે ને હલ્લરમાંથી કાઢવાની હોય છે. શું તમે પણ વેકેશનમાં જઈ અને આ જ કામ કરો છો? તો છે ને એક કોમેન્ટ કરજો મસ્ત એવી. અને તમારે કેવી માંડવી થાય છે ત્યાં? અને તમારે શું ચાલુ થઈ ગઈ માંડવીની સિઝન? અમારે તો થઈ ગઈ હો ભાઈ. અમે સવારે છે ને વહેલા આવી ગયા હતા. નકર શું થાય ખબર? નકર તડકો લાગે પછી આપણે વીણી ના હકી. એટલે છે ને સવારમાં વહેલા આવી અને ઝડપ માંડવી વીણી લીધી. હવે થોડુંક છે પછી હું અડધાથી આવી ગઈ છાયણે, કેમ કે આપણે એને પછી થોડોક તડકો લાગવા માંડ્યો. જોકે અત્યારે તો પવન છે એટલે વાંધો નથી આવે એમ. હવે જોકે થોડીક જ હતી એટલે આ ભાગ તો વીણાઈ ગયો. હવે છે ને બીજા મામા ત્યાં જવાનું બીજા ભાગમાં, તો તમને ત્યાં પણ બતાવીશ. તમારે કેવીક માંડવી થઈ? જો હું તમને હે ને મારા મામાની માંડવી બતાવું કેવીક થઈ એમ. જો આવી થઈ છે. જો ગાઈસ, આમાં છે ને નાના ફુવારા ચાલુ કરેલ છે, એટલે એવું લાગે કે જાણે હે ને ખેતરમાં વરસાદ જ આવે. મસ્ત જો વરસાદ આવે ને એ રીતના જ છે ને બધા છોડવાને પાણી મળે મસ્ત રીતે. ગાઈસ, અમે હે ને પાછા ઘરે આવી ગયા મામાના, અને ત્યાં એક નાનકડી મીટિંગ હતી. તો અમે છે ને નાના ટેણિયા ભેગા થાય અને પાછા એને સ્નેપના ફિલ્ટરની ટ્રાય કરતા હતા કે ભાઈ કેટલાના ફેસ પર આ ફિલ્ટર આવી શકે છે. તો આ બધા લોકો કે અમારે આવું સ્નેપ પર. મેં તો આવી જાવ. પછી જો આ ટેણીએ ચા પીધો. અરે વાવ એમ બધા કહેતા હોય ને તો જો આને કહેવાય વાવ, એટલે કે કૂવો. તો આપણે પાછા આવી ગયા છીએ પોરો ખાઈ અને બીજી વાડીએ માંડવી વીણવા માટે. આ છે ને બીજા ખેતર પર જવાનું હતું. તો છે ને અમે પોગી ગયા હતા, પણ હજી છે ને ટ્રેક્ટર વાળો આવ્યો નહોતો, એટલે આપણે થોડીક રાહ જોવી પડી. અને બસ હવે ઓન ધ વે જ છે. એ ચા પાણી પીતા હશે ટ્રેક્ટર વાળા ભાઈ. પછી જો હવે આવવા ઉપર જ છે. તો અમે બધા હે ને ફૂલ એમ તૈયાર થઈ ગયા છે. જો આની વાડીએ આપણે ગયા છે માંડવી વીણવા અને હે ને માંડવી ખાવા માટે. ફાઇનલી ગાઈસ છે ને ટ્રેક્ટર વાળા ભાઈ પણ આવી ગયા છે. અને જો આલી સાઈડની માંડવી છે ને પડી ગઈ છે, તો હવે આપણે એને વીણવાની છે. જો વધારે વજન માટે છે ને એકને પાછળ ઊભવું પડે. ગાઈસ, જો આ છોકરી ને બહુ મસ્ત માંડવી વીણ્યો ભાઈ. એ તો ખાલી જો એમ દોડી જાય ને વીણતી જાય. આપણેથી એવું ન વીણાયો. જો કેમ પણ પાથરો કરી નાખ્યો ને એને બહુ મસ્ત વીણા ભાઈ. મારથી તો હે ને અહીં બધા વધારે જ કામ કરે અને સારું જ કામ કરાય. માર તો એટલું નથી થતું, તોય પણ થોડું ઘણું થઈ જાય, વાંધો ના આવે. પછી આપણે છે ને ખેતરેથી નીકળી ગયા ઘર તરફ. અને જો આ વાવનો ગાર હતો. પછી આપણે હે ને પોગી ગયા ઘરે, અને ઘરે આપણે હે ને બપોરમાં બનાવ્યો રીંગણાનો ઓરો.
અને આ ઓરો પણ આપણે છે ને ભડકામાં શેક્યો હતો. જો લાકડાનો હે ને પહેલાં ભડકો બનાવવાનો ને પછી એમાં રીંગણા નાખવાનું, પછી આપણે એને થોડુંક બકાલું કરવાનું હતું. એટલે એમાં છે ને આપણે કર્યા હતા આજે મૂરા. તો મૂરા છે ને પાણીમાં ધોવા માટે અહીંયા નાખેલા છે. જો મિત્રો, હવે હું તમને નોલેજ આપીશ થોડુંક ફ્લાવર વિશે. તો એમાં છે ને પહેલાં રોપ છાંટવામાં આવે અને પછી એક ચારામાં રોપ હોય ને એમાંથી છે ને એને ઉપાડવામાં આવે. ઉપાડી અને એને બીજી જગ્યાએ બદલાવાનો હોય. બદલાવાનો એટલે એ પણ મસ્ત એવા ક્યારા તૈયાર કરેલ હોય ને એમાં ચોપવાનો. તો આપણે છે ને જો આટલો રોપ ઉપાડી અને પહેલાં આપણે ડોલમાં ભરશું. ડોલમાં ભરી અને હવે આપણે દેવા જવાનો છે કે જ્યાં એનું ચોપવાનું કામ ચાલુ છે અને સાથે સાથે પાણી પણ ચાલુ હોય. એટલે બદલાવેલો રોપ હોય ને એ મસ્ત એમ તૈયાર થઈ જાય, કોઈ હુકાઈ ના જાય એટલા માટે ભેગું ભેગું પાણી ચાલુ હોય. તો આપણે મસ્ત એવા ક્યારા બનાવેલા છે લાંબા લાંબા, અને પછી આપણે રોપ દેવા જઈએ છીએ જ્યાં છે ને ચોપવાનું કામ ચાલુ છે ત્યાં. પછી ગાઈસ ફાઇનલી છે ને 3 મહિનાના અંતે આપણે તૈયાર થઈ ગઈ છે ફુલાવર. તો હવે ફાઇનલી આપણે તેને જો કેવી મસ્ત થઈ ગઈ ને, તો એને આપણે તૈયાર થઈ ગઈ છે એટલે ખાવા માટે વાપરવા. જો પહેલાં આવું નાનકડું હોય, પહેલાં તો સાવ એનો છોડવો જ હોય, પછી એમાં છે ને નાનકડું એવું ફૂલ આવે. ગાઈસ આપણે છે ને આજ શું કર્યું ખબર? આમાંથી ફુલાવર તોડી અને ફુલાવર તોડીને બસ હવે નવરા થયા એને ઢગલો કરી દીધો છે. તો હવે હે ને ભરી અને યાર્ડમાં નાખવા જવાની છે. જો માંડ જોખીને માંડ નવરા થયા, બાકી જોખી નાખ્યો. ગાઈસ આપણે નાનકડી ચેરી ભરી અને ચાલતી કરી દીધી. જો આજ વખતે તો ભીંડા એટલા મોટા થયા કે છે ને હાવ માથાને અડી જાય એટલા. જો હાથ ઊંચો કરી કરીને ભીંડા તોડવા પડે, નકર છે ને ભીંડા આટલા ઊંચા ન થાય. પણ આ તો બહુ મોટા થઈ ગયા. ચાલુ કર્યું હતું ને તો છે ને ઝાર પડી જતી હતી પવનની. જો આમાં પાણી જાય છે અને એવી રીતના પાણી વારીને પવન હોય તો એના વજનથી પડી જાય. એટલે આપણે પવન ન હોય ને ત્યારે પાણી વારવાનું. ગાઈસ હવે છે ને પાણી પૂગી ગયું છે તો આપણે ફોન સાઈડ પર મૂકી અને આપણે છે ને નાખું વારતા આવીએ ઝારનું, એટલે મસ્ત બીજા નાકામાં વયું જાય. જો કે મેં તો નાકા છે ને કોક જ વાર વારું અને એ પણ છે ને 1-2 જ વારું. બાકી છે ને આ બહુ કઠણ હોય, આપણા હાથ પણ દુખે આવે. એટલે મારે અહીંયા છે ને દાદા અને એ લોકો બધા વારતા હોય, મારો ભાઈ એને છે. પાછું એમાં આવું છે કે ખેતીનું કામ આપણે જેટલું દેખાવે હેલું લાગે ને એટલું હોતું નથી હો. આમાં છે ને બહુ મહેનતનું કામ હોય, બહુ મહેનત કરવી પડે. એટલે જેનું આમ મજબૂત શરીર ને એમ જીમ જતા હોય ને એ લોકોને અહીંયા આવાય એટલે ખબર પડે કે ભાઈ વર્કઆઉટ કોને કહેવાય. તમે અહીંયા ને 1 દિવસ ભાઈ કામ કરો ને એટલે તમારું છે ને બધું વર્કઆઉટ એમ મસ્ત થઈ જાય. વર્કઆઉટ જ ભાઈ, એટલે ભાઈ કર્યા જેવું છે. જોકે શોખ રખાય થોડોક ખેતી કામ કરવાનો. ગાઈસ સૂર્ય અસ્ત થવા જઈ રહ્યો છે, કેવું મસ્ત વાતાવરણ દેખાય છે.